મારું નામ પૂનમભાઈ ઉર્ફે માણસુરભાઈ આલાભાઈ ચારણ છે. હું તેજગઢ ગામે રહું છું અને હું મારા માલ ઢોર સાથે મેં જમીન વેચાણ લીધેલ હોય અને વેચાણ લીધેલ આ લોકોએ મારા સામેવાળા જેમણે રેલી કાઢીને આપ્યા છે આ લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ લઈને અમારા આજ 10 વર્ષથી આ લોકો હેરાન કરે છે. મારી 58 વર્ષની ઉંમરમાં મારો એક કેસ નથી. પોલીસ મને એક કેસ બતાવી દે કે આ પૂનમભાઈને અરાજકતા ફેલાવી છે ને આ કેસ છે. સાહેબ, મારો આજ 58 વર્ષની ઉંમરમાં મારો કોઈ કેસ નથી અને આ લોકો અમને ખોટા ટાર્ગેટ કરે છે. જે લોકોએ મકાનો છે ને જે લોકોએ રેલી કાઢી છે સાહેબ, એ લોકો એ જમીનના માલિક જ નથી. એમના દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રીએ રદ બાતલને નિર્થક ઠરાવેલા છે. પ્લસ કે એમણે જે વેચાણ એન્ટ્રીઓ છે બધી નામંજૂર કરી છે સરકારશ્રીએ. પ્લસ કે જે આરટીઆઈમાં મને આપ્યું છે, મામલતદારે સિવિલ કોર્ટથી અમને હુકમ થયો છે. એ હુકમમાં એવું લખાયું છે કે ભાઈ જે રેવન્યુ કાયદા હોય એ પ્રમાણે ચાલે. એના અગેન્સ્ટ અમને મામલતદારશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે પોલીસમાં, પણ અમારું કોઈ સાંભળ્યું નહીં સાહેબ. અને એક કરવા ગયા તો કે તમારે પોલીસ પ્રોટેક્શન કરવું પડે, પણ સાહેબ અમે એટલી મોટી કોઈ હસ્તી નથી કે અમે 40-50 હજાર રૂપિયા રોજના ભરી શકીએ. અને આ લોકો પાસે 7 બાર એવી છે સાહેબ, પૈકીની 7 બાર છે અને તે પોત ખરાબા વર્ગની 7 બારો લઈ અને એમાં એન્ટ્રીઓ અલગ પડેલી છે. અને વેચાણ એન્ટ્રીઓની મારી 7 બારમાં મારો 223 એક સર્વે નંબર છે, એનો નવો 375 છે. એની અંદર એક બી વેચાણ એન્ટ્રી એ લોકોની પંચોલીઓની કોઈ બી નહીં પડી જાય એ મારે સરકારશ્રી કે એમ આપી દેવાની. મારી જમીનમાં એ લોકોની એક એન્ટ્રી બતાવે. નાયબ કલેક્ટર શ્રી વરોરા સાહેબે જે હુકમ કર્યો હતો સાહેબ, એમાં બી કોઈ ખાલી એ જ એન્ટ્રી પડી છે. મેં 2004માં 5માં જમીન ખરીદી. મારી 2173ની એન્ટ્રીથી હું માલિક છું. મારી એન્ટ્રી રદ ના થાય ત્યાં સુધી આ લોકો મારી 7 બારમાં એન્ટ્રી પાડી નથી શકતા, છતાં મારી 7 બારમાં એન્ટ્રી પડી છે. અત્યારે મારો કેસ પેન્ડિંગ હાઈકોર્ટમાં છે. સાહેબ, ગામના જે મેન વ્યક્તિ છે સુરેશકુમાર પંચોલી, તે આ મજૂર પેલો શું કહેવાય વેપારી મંડળનો પ્રમુખ છે. એટલે વેપારી બીજા મને કહેવા આવ્યા હવે પ્રમુખ કે એટલે અમારે બંધ રાખવું પડે સાહેબ. પ્રમુખ કાલે હલવાડી દે અમને તો અમે કઈ જઈએ. અમારે બધા નાના વેપારીઓ મવડા છે, આ છે, તે છે, આવું તેવું અમારો ધંધો ચાલતો હોય સાહેબ. હવે અમે એનું ના માનીએ અને કાલે અમારી ઉપર રેડ કરે તો અમારે ક્યાં જવાનું? છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.